અને જો અમે એને તારું નામ શું છે તે ભૂલે છે પણ ખરા. તારું નામ શું છે? ઓમ. અને મને ઓળખે છે તું? હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે ફરી પાછા વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે. અને 3-4 દિવસનું આપણે બ્રેક લીધો હતો વ્લોગમાં. ખબર હતી તમને, જેમ કે મામીના મમ્મી થોડાક બીમાર હતા અને અત્યારે અહીંયા ઘરે આવી ગયા છે અને દવાખાનેથી રજા આપી દીધી છે. અને બસ અમે લોકો હવે આજે તો મેરેજમાં જઈએ છીએ. મમ્મી લોકો તો જતા રહ્યા, મમ્મી ને પપ્પા બંને. હું ને મીત હજી બાકી છીએ. અમે લોકો ચા નાસ્તો ને એવું કરીને જઈશું. અને બસ આજે મમ્મી લોકો થોડાક વહેલા ગયા છે, હજી તો 9 જેવા વાગ્યા છે. તો આપણે લોકો બસ ચા નાસ્તો ને એવું કરી લઈશું, પછી જઈશું. અને આજે મેરેજ છે. આપણે લોકો વચ્ચે ગયા હતા પપ્પાની માસીની છોકરીના લગ્નમાં. અત્યારે પપ્પાની માસીના છોકરીના છોકરાના લગ્ન છે. તો અત્યારે ત્યાં જવાનું છે અને બસ હમણાં રેડી થઈ જ ગયા છે જો કે બધા. હવે ફટાફટ ચા નાસ્તો કરી લઈએ, પછી નીકળીએ. હું આગળ મળાવું તમને કોણ કોણ ત્યાં હશે બધા સાથે.
બા ઓળખાણ કરાવશે. બા બધા શું થાય તમારે કહો? ઘરે આવ્યા તમે? ખબર પડતી મન તો ખબર પડે જ છે. આ બાના નણંદ થાય ને, બા બેન થાય, અને આ ભાભી. હા, આ બધા એમના વહુ, આ છોકરીઓ વહુ. હા હા, આ બે છોકરીઓ છે. બધા પ્રસંગમાં ભેગા થયા અત્યારે. જો હાય ઓમ, તું વ્લોગ જોવે છે? ઈ વ્લોગ જોવે છે આપણે, હે ને? હા, એ આપણા બ્લોગ જોવે છે અને જો અમે એને તારું નામ શું છે તે ભૂલે છે પણ ખરા. તારું નામ શું છે? ઓમ. અને મને ઓળખે છે તું? હા, જોયો છે તે promo class નો? જો વિડીયોમાં જોવે છે. બધા વિડીયો એ પણ જોવે છે. હા, સરસ. તો એ બોલે છે ને, આપણે મનને તો એ, હા મનને તો. આવીશ ને જો આપણા ઘરે આવશે. અમારા ઘરે આવજો હો. ભેગા કરવા હા. જો મામેરું પતાવીને અમે બધા નીકળી ગયા છીએ અત્યારે હવે નાસ્તો કરવા જવા માટે. અને ઢીંગલી તો બા પાસે રમે છે નહીં? હા. અને આ બે જણા જો એ બે ફરતા જ હતા, અમે બોલાવી લીધા. ક્યાં ફરતા હતા મિત? મિત ને તો પાઠ ભાઈ આવી જાય એટલે બે જણા ફરફર જ કરે. અને ગાઈઝ તો અત્યારે અમે લોકો જઈએ છીએ નાસ્તો કરવા. શું ખાવું હોય બધા કે એમ નહીં જોઈએ હવે તો શું ના બધાનું અલગ અલગ ઓપિનિયન હતું. પાણીપુરી વડા બધું બહુ બધું ઓપિનિયન હતું. કઈ નહીં, ચાલો જોઈએ હવે શું ખાઈએ છીએ પછી મળીએ. ભાભી તારી જો આઈ ગઈ. તો ગાઈઝ જો અહીંયા વડા ને ચટણી અને અહીંયા રગડા પેટીસ ખાઈ રહ્યા છે. ચાટ, યુપી ચાટ, અને અહીંયા વડા અને ચટણી ખવાઈ રહી છે. તો ગાઈઝ જો હવે અહીંયા બધા પકોડી ખાઈએ. અને પકોડી ખાવાની તો મજા જ આવે. એને તો રજવાડી દહીંપૂરી કહેવાય. ગાઈઝ જો આને ઉડાવીએ છીએ અમે લોકો. અને આ જો બેઠી થઈને જોવે. અરે ઈ રમત કરે. એ હુજા જીબડો કાઢે. હુજા હુજો 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 વિયકલી હુજા. ઊભી થઈ થઈને જોવા આવે. હુઈ જાને, હુઈ જાજો, હુઈ જા. આમ જો શેર એને કાંઈ હું નથી. ખોટડી હુજા હુજા. પોટલી થાકી ગયા હલાવતા હલાવતા. નહીં ઠેલો બહુ ઢેબલો છે, બહુ ભૂંડો ઢેબલો છે, બહુ ભૂંડો છે. શું કરતા હતા તાર મમ્મીની? રમત રમાડતા હતા ને? એ કરતા હતા, કસરત કરતા હતા. અમે શું કરતા હતા? શું કરતા હતા? કે કસરત કરતા શું કરતા હતા? હે શું કરતા હતા તાર મમ્મીની? શું કરતા હતા તાર મમ્મીની? હા.
તો ગાઈઝ જો અત્યારે હું ગરબા લુક માટે રેડી થઈ ગઈ છું અને કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગુ છું અને મસ્ત રેડી થઈ ગઈ છે સિમ્પલ ચોલી પહેરીને અને પહેલાં તો જવાનો વિચાર નહોતો પણ બધા જ જવાના છે તો કીધું જઈએ અને જો મસ્ત સિમ્પલ લુકમાં આપણે તૈયાર થઈ ગયા છીએ. ચલો અત્યારે આપણે લોકો ગરબામાં જઈએ છીએ અને ગરબાનો હું સીન તમને ત્યાં બતાવું. તો ગાઈઝ જો અમે ત્યાંથી આવી ગયા હતા અને મસ્ત આવીને બધું ચેન્જ કરી લીધું, વાતાવરણ કરી દીધો અને બસ હવે ફ્રી થઈને સૂવાની તૈયારી કરીએ છીએ કેમ કે અત્યારે વાગી ગયા છે 1 અને હવે આપણે સૂઈ જઈશું કેમ કે હજી પરમ દિવસે પણ પાછું લગ્નમાં જવાનું છે. કાલે લગ્નમાં મતલબ આજેના દાંડિયા રાસને માંડવોને જે હતું ને એ ભાઈના લગ્ન સમૂહમાં મતલબ છે એટલે ત્યાં મેરેજમાં અત્યારે આપણે નથી જવાનું. આપણે પરમ દિવસે ફરી પાછા એક માંડવા મનાવવા જવાનું છે તો ત્યારે ફરીથી બધા સાથે મળાઈશું અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.